પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું। આ ચેકિંગ દરમિયાન 48 ધંધાર્થીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો, તો 10 નમૂનાઓ પણ લેબમાં મોકલાયા છે। પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિની સૂચના અનુસંધાને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માર્ચ 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત માણેક ચોક, પ્લાઝા ટોકીઝ વિસ્તાર, ભદ્રકાળી રોડ, એસવીપી રોડ, જુબેલી રોડ તેમજ બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફાસ્ટ ફૂડ, મીઠાઈ, ફરસાણ, ડેરી અને શેરડીના રસના ધંધાર્થીઓની દુકાનો અને એકમોમાં તપાસ કરવામાં આવ્યા હતા। આ ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ધંધાર્થીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી। ખાસ કરીને ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા, અસ્વચ્છ પરિસ્થિતિમાં તૈયાર કરાતા ખોરાક અને સ્વચ્છતાના અભાવ જેવી બાબતો સામે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન કુલ 48 ધંધાર્થીઓ પાસેથી ₹12,600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસ માટે દૂધ, પનીર, ફરસાણ, તૈયાર શાક અને કઠોળ જેવી વિવિધ ખોરાકના કુલ 10 નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।